આટલા બધા શેરોને છોડીને મેં ફક્ત ને ફક્ત નિફ્ટીમાં કેમ કામ શરૂ કર્યું? કારણ કે નિફ્ટી એક એવી વસ્તુ છે કે જે આખા બજારનું બેરોમીટર કહેવાય. ગુજરાતીમાં એ કહેવત છે કે 100 કૂવા ખોદવા એના કરતાં એક કૂવો ખોદવો સારો. તો મેં એવું વિચાર્યું કે આટલા બધા શેરોનું હું રિસર્ચ કરું એના કરતાં હું એવી વસ્તુ ડેવલપ કરું અને એક જ વસ્તુ ઉપર ફોકસ કરું. મારા માટે મુખ્ય પડકાર એ હતો કે મારે ગ્રાફ અને ચાર્ટ સિવાય ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવી હતી. તો તમે જેમ કીધું કે લોકોએ મને નિફ્ટી કિંગનું બિરુદ આપ્યું, તો એનું મુખ્ય કારણ એ જ છે કામ કરવા માટે ગ્રાફ અને ચાર્ટનો ક્યારેય ઉપયોગ કરતો નથી. અને જે લોકો માટે નવું છે અને આખી એક અલગ જ સ્ટ્રેટેજી હતી, એટલા માટે મને લોકોએ નિફ્ટી કિંગનું બિરુદ આપ્યું. હું અત્યારે નિફ્ટીના ઓપ્શનમાં કામ કરી રહ્યો છું અને એ નિફ્ટીના ઓપ્શનમાં ગ્રાફ ચાર્ટની મદદ વગર, હું તમને ફરીથી કહું છું ચિરાગભાઈ, ગ્રાફ ચાર્ટની મદદ વગર નિફ્ટીના ઓપ્શનમાં કેવી રીતે કામ થાય એની મેં એક આખી નવી સ્ટ્રેટેજી બનાવી છે. મારી એક એવી ફિલોસોફી છે કે નિફ્ટી પ્રમાણે કોલપુટ નહીં, પરંતુ કોલપુટ પ્રમાણે નિફ્ટી ચાલતી હોય છે. એનો મતલબ છે કે જ્યારે તમે કોઈ સ્ટ્રાઇક સિલેક્ટ કરો છો, એટલે એક વાર હોય છે પણ કે સોમવાર છે તો એનો ભાવ નક્કી, હા, એનો મંગળવાર તો એનો ભાવ નક્કી, એવું એમ? હા, એટલે આ તમારા માટે કદાચ નવાઈની વાત હશે કે આ એક જાદુ જેવું લાગે કે દરેક સોમવારે એવું થોડી જવાનું છે. તો આવું જ લોકો કરતા હોય. તમે જેમ સમજાયું કે ભાઈ 30 રૂપિયાની વસ્તુ છે, પુટ છે, અને 20 રૂપિયાનો સ્ટોપ લોસ રાખ્યો અને ટાર્ગેટ બી તમે 60 રૂપિયાનો આપ્યો, તો શું એક જ ટાર્ગેટ આમાં મળતો હોય છે કે બીજા ટાર્ગેટ હોય? અલગ અલગ હોય છે. હવે બજાર ક્યારેય એક જ પરિસ્થિતિમાં ફરતું નથી. ક્યારેક વધારે મૂવમેન્ટ આવે, ક્યારેક ઓછી મૂવમેન્ટ આવે. તો નોર્મલ કન્ડિશનમાં એક ટાર્ગેટ આપે છે. જો બજાર વધારે સારું હશે તો 2 ટાર્ગેટ અને 3 ટાર્ગેટ પણ આપી શકે છે. તો અહીંયા આગળ હું તમારા દર્શક મિત્રોને એક ખાસ વાત જણાવવા માગું કે નિફ્ટી જ્યારે હાઈ પાડતી હોય ત્યારે હંમેશા તમારું ધ્યાન પુટ ઉપર રાખો અને નિફ્ટી જ્યારે લો પાડતી હોય ત્યારે તમારું ધ્યાન કોલ ઉપર રાખો. પણ ગ્રાફ ચાર્ટ સિવાય પણ દુનિયા છે, પણ એ દુનિયામાં કોઈને જવું નથી, એનું રિસર્ચ કરવું નથી, એનો અભ્યાસ કરવો નથી. અહીંયા આગળ જે મેં આપને સ્ટ્રેટેજી બતાવી, આ એક સુપર માસ્ટર લેવલની સ્ટ્રેટેજી છે. અભ્યાસની 100% જરૂર છે અને અભ્યાસ વગર આમાં કામ ના કરાય. નમસ્કાર મિત્રો, નવજીવન ન્યૂઝમાં હું ચિરાગ રાણા તમારું સ્વાગત કરું છું. આપણે નવજીવન ન્યૂઝમાં થોડા સમયથી શેરબજારને લગતા વિડીયોઝ જોયા છે, પરંતુ આજના જમાનામાં લોકો કોલપુટ એટલે કે ઓપ્શન વિશે વધારે ચર્ચા કરતા હોય છે અને ઓપ્શન ઉપરના મેં વિડીયો ઘણા જ ઓછા આપેલા છે. તો આજે મેં તમારા માટે એક એવી વ્યક્તિને બોલાવી છે જેમણે પોતાનું જીવન નિફ્ટીમાં જ આપેલું છે અને કોલપુટ હાલમાં તેઓ કરી રહ્યા છે. તો આપણે એવી વ્યક્તિને મળીશું આજે, અભય ગાંધી. કેમ છો ચિરાગભાઈ? બસ મજામાં. તો અભયભાઈ, તમે ઘણા સમયથી નિફ્ટી કરી રહ્યા છો, નિફ્ટીની અંદર હાલમાં કોલપુટ પણ કરી રહ્યા છો, પરંતુ તમે શેર બજારમાં કેવી રીતે આવ્યા એના વિશે થોડુંક અમારા દર્શક મિત્રોને જણાવો. ચોક્કસ ચિરાગભાઈ, શેર બજાર એક એવી દુનિયા છે કે જેમાં રાતોરાત માણસ કરોડપતિ બની શકે છે અને થોડુંક જો ધ્યાન આપવામાં આવે તો સારો નફો પણ કમાઈ શકાય છે. તો ઘણા વર્ષો પહેલાં જ્યારે હું કોલેજમાં હતો ત્યારે મારા ઘણા બધા મિત્રો શેર બજારમાં કામ કરતા હતા, શેર બજારમાં નોકરી કરતા હતા અને શેર બજારમાં નફો પણ કમાતા હતા. એ સમયે મને શેર બજારનું કંઈ ખાસ નોલેજ નહોતું, પણ મારા મિત્રો મને ઘણી બધી વખત શેર બજારમાં સારો નફો કરાવી આપતા હતા. થોડા વર્ષો પછી મેં જ્યારે શેર બજારમાં કામ ચાલુ કર્યું ત્યારે મેં નાના નાના શેરો લેવાનું ચાલુ કર્યું અને એમાંથી મને થોડા નફો મળતો થયો. હવે જ્યારે આગળ વાત કરીએ કે મને એવું લાગ્યું કે શેર બજારમાં હું મારી જિંદગી એટલે કે મારું કેરિયર શેર બજારમાં બનાવી શકું છું. તો મેં ક્યાંક શેર બજારનું થોડુંક બેઝિક નોલેજ કે શેર બજાર શું છે, શેર બજારમાં કામ કેવી રીતે થાય, તો એનું નોલેજ મેં લેવાનું ચાલુ કર્યું. તો આ નોલેજ લીધા પછી મને એવો આઈડિયા આવ્યો કે શેર બજારમાં ખરેખર પૈસા કમાઈ શકાય છે અને જો સારી સ્ટ્રેટેજીથી કામ કરવામાં આવે તો સારો નફો કરી શકાય છે. મેં આવી રીતે શેર બજારમાં શરૂઆત કરી. ઓકે, તો તમે શેર બજારની શરૂઆત શેરથી કરી, પછી તમે પસંદગી નિફ્ટી ઉપર ઉતારી, તો એનું શું કારણ કે તમે પસંદગી તમારી નિફ્ટી ઉપર જ લીધી? ચિરાગભાઈ, તમારી વાત ખૂબ જ સરસ છે કે આટલા બધા શેરો છે અને શેર બજારમાં એવું કહેવાય છે કે હજારોની સંખ્યામાં શેરો લિસ્ટેડ હોય છે. તો આટલા બધા શેરોને છોડીને મેં ફક્ત ને ફક્ત નિફ્ટીમાં કેમ કામ શરૂ કર્યું? કારણ કે નિફ્ટી એક એવી વસ્તુ છે કે જે આખા બજારનું બેરોમીટર કહેવાય. એટલે કે
બધા જ શેરોમાં જે મુવમેન્ટ આવતી હોય એની થોડાક અંશે નિફ્ટીમાં પણ એની અસર જોવા મળતી હોય છે. તો આટલા બધા શેરોનું રિસર્ચ કરો. આપણે ગુજરાતીમાં એ કહેવત છે કે 100 કૂવા ખોદવા એના કરતાં એક કૂવો ખોદવો સારો. તો મેં એવું વિચાર્યું કે આટલા બધા શેરોનું હું રિસર્ચ કરું એના કરતાં હું એવી વસ્તુ ડેવલપ કરું અને એક જ વસ્તુ ઉપર ફોકસ કરું. આપણે કહેતા હોઈએ છીએ કે મોટિવેશનમાં આપણે ઘણા બધા મોટિવેશનના લોકોને સાંભળ્યા છે અને એ લોકો વારંવાર એક જ વસ્તુ કહેતા હોય છે કે ફોકસ, તમારો ફોકસ એક જ જગ્યા ઉપર જ્યારે લાવવામાં આવે ત્યારે તમને એનું સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. તો એવું મેં પણ વિચાર્યું અને બધા જ શેરો છોડીને ફક્ત ને ફક્ત નિફ્ટીમાં કામ કેવી રીતે કરવું, કઈ સ્ટ્રેટેજીથી કરવું અને એ વિષય ઉપર મેં રિસર્ચ ચાલુ કર્યું અને આવી રીતે મેં ફક્ત ને ફક્ત નિફ્ટીમાં જ કામ કરવાનું વિચાર્યું. વાત તમારી સાચી કે નિફ્ટીમાં જ તમે કામ શરૂ કર્યું, પણ જેમ કે અત્યારે આપણે નિફ્ટી જોઈએ છે 24,000ની આસપાસ ચાલી રહી છે, તો દરેકને માટે નિફ્ટીમાં કામ કરવું ખૂબ જ પડકારજનક છે. તો તમારે બી આવા બધા પડકારોનો સામનો કરવો પડ્યો હશે, તો તમારો શું અનુભવ છે એ વિશે? એટલે ચિરાગભાઈ, મેં એવું વિચાર્યું હતું કે નિફ્ટીમાં બધા જ લોકો નિફ્ટી જોતા હોય છે કે નિફ્ટી લો કેટલો પાડ્યો, ઓપન કઈ થઈ, હાઈ કેટલો ગયો, ક્લોઝ શું હતી, ત્યાં આગળ બધાનું ધ્યાન છે. પણ એના ભાવ ઉપર કોઈની નજર નથી, કારણ કે નિફ્ટીમાં બધા જ લોકો ગ્રાફ અને ચાર્ટની મદદથી કામ કરતા હોય છે. ગ્રાફ અને ચાર્ટમાં અલગ અલગ પેરામીટર્સ મૂકતા હોય છે, ઇન્ડિકેટર મૂકતા હોય છે, કઈ એની ટ્રેન્ડ લાઇન બનાવતા હોય છે અને એની અઢળક સ્ટ્રેટેજીઓ છે. ચાર્ટમાં અલગ અલગ પદ્ધતિથી લોકો કામ કરતા હોય છે, પણ છતાં પણ એ લોકોને રિસર્ચનું સારું રિઝલ્ટ નથી મળી શકતું. તો મેં એવું વિચાર્યું કે આનું સારું બહેતર બનાવવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે ભાવ. ભાવથી તો આગળ કશું જવાનું નથી. એટલે કે નિફ્ટીએ જે લો પાડ્યો છે એ લો સનાતન સત્ય છે, જે ઓપન થયો છે, જે હાઈ પાડ્યો છે, જે ક્લોઝ થયો છે. તો મેં એક નવી સિસ્ટમ ડેવલપ કરી અને આ જે બધાનું ભેગું કરીને મેં એક એવી સ્ટ્રેટેજી બનાવી કે જેમાં તમારે ગ્રાફ અને ચાર્ટની મદદ વગર તમે સારામાં સારું ટ્રેડિંગ કરી શકો. મારા માટે મુખ્ય પડકાર એ હતો કે મારે ગ્રાફ અને ચાર્ટ સિવાય ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવવી હતી, કારણ કે દરેક લોકો ગ્રાફ અને ચાર્ટ જોતા હોય છે. તો હું પણ જો ગ્રાફ અને ચાર્ટ જોઈશ તો મને પણ મારું ધારેલું રિઝલ્ટ નહીં મળી શકે. એટલા માટે મેં આ મારો માટે મોટો પડકાર હતો કે હું નિફ્ટી અથવા તો નિફ્ટીના કોલપુટમાં ગ્રાફ અને ચાર્ટની મદદ વગર હું એક સ્ટ્રેટેજી બનાવું. આ એક મારો મોટો પડકાર હતો. હા, એટલે તમે તમારા જીવનમાં માત્ર નિફ્ટી ઉપર આવી રીતે કામ કર્યું અને એના કારણે લોકોએ તમને એક નિફ્ટી કિંગનું બિરુદ પણ આપી દીધું છે. બરાબર. તો એના વિશે શું કહેવું છે તમારું? ગ્રાફ અને ચાર્ટની મદદથી ઘણા બધા લોકો જે મેં કીધું કામ કરી રહ્યા છે, તો એના સિવાય કામ કરવું એ અશક્ય છે. કારણ કે જો તમારી પાસે કોઈ ગ્રાફ નથી, ચાર્ટ નથી, તો તમને ખ્યાલ જ નહીં આવે કે બજારે આગળ શું કર્યું હતું, પાછળ શું કર્યું હતું, કેવી રીતે ક્યાં આગળ કામ કરવું એ કોઈને આઈડિયા ન હતો. તો તમે જેમ કીધું કે લોકોએ મને નિફ્ટી કિંગનું બિરુદ આપ્યું, તો એનું મુખ્ય કારણ એ જ છે કે મેં ગ્રાફ અને ચાર્ટની મદદ વગર એક એવી સ્ટ્રેટેજી બનાવી. તમને એ સ્ટ્રેટેજીનો એક બેઝિક આઈડિયા આપું. ઘણા બધા લોકોને ખ્યાલ હશે કે નિફ્ટીમાં લો, ઓપન અને હાઈ આ 3 ભાવ મુખ્ય હોય છે. તો મેં આ 3 ભાવની મદદથી ઓપન અને લોની વચ્ચેનો ગેપ શોધવાનું ચાલુ કર્યું, એટલે કે ઓપન માઇનસ લો. અને બીજી વસ્તુ કે હાઈ માઇનસ ઓપન, એને કહેવાય OH. તો જો OL નાનું હોય તો બાયની પોઝિશન બને અને જો OH નાનું હોય તો સેલની પોઝિશન બને. હવે આ આખી સ્ટ્રેટેજી ડિટેલમાં છે, એટલે હું અહીંયા આટલા નાના પોડકાસ્ટમાં તમને સમજાવી તો નહીં શકું, પણ મેં મોટું તમને સમજાવી દીધું કે OL અને OH શોધવાના છે અને એ OL અને OHની મદદથી આપણે નિફ્ટીમાં કામ કરીએ છીએ. હવે જે તે સમયે હું નિફ્ટીમાં જ્યારે કામ કરતો હતો ત્યારે OL અને OHની સ્ટ્રેટેજી મેં લોકોને બતાવી, લોકોને સમજાવી, અલગ અલગ પ્રોગ્રામો કર્યા, સેમિનાર કર્યા અને પર્સનલ કોચિંગ પણ કર્યું. અને આ બધાની મદદથી જ્યારે મેં લોકોને શીખવાડ્યું કે નિફ્ટીમાં ડાયરેક્ટ તમે લો, ઓપન અને હાઈની મદદથી પણ કામ કરી શકો છો, જેમાં ગ્રાફ ચાર્ટની જરૂર નથી, તો લોકોને એ સ્ટ્રેટેજી ગમી અને લોકોએ એમાં કામ કર્યું અને લોકો પૈસા કમાયા.
તો આ જે આખી પ્રોસેસ હતી કે જેમાં હું શીખ્યો અને લોકોને શીખવાડ્યું, એમાં લોકોને મજા આવી, લોકો બે પૈસા કમાયા, એટલા માટે લોકોએ મને નિફ્ટી કિંગનું બિરુદ આપ્યું. એટલા માટે કારણ કે હું નિફ્ટીમાં કામ કરવા માટે ગ્રાફ અને ચાર્ટનો ક્યારેય ઉપયોગ કરતો નથી, અને જે લોકો માટે નવું છે અને આખી એક અલગ જ સ્ટ્રેટેજી હતી, એટલા માટે મને લોકોએ નિફ્ટી કિંગનું બિરુદ આપ્યું. હવે ઘણા સમયથી અત્યારે બજારમાં લોકો અને પેપરમાં બી હેડલાઇન આવતી હોય એટલે કે 97% લોકો અથવા 95% લોકો શેરબજારમાં પૈસા ગુમાવે જ છે. તો એનું મોટામાં મોટું કારણ કંઈક કોલ પુટ ઓપ્શન એટલે જેને કહેવાય છે, તો એવું લોકો આપતા હોય છે. તો શું તમે હજુ પણ 2026માં પણ નિફ્ટી ઉપર જ કામ કરો કે તમે પણ હવે આ કોલ પુટ ઓપ્શનમાં શરૂઆત કરી છે કે શું છે? જે તે સમયે ચિરાગભાઈ નિફ્ટીમાં વોલ્યુમ ખૂબ જ આવતું હતું, એટલે કે નિફ્ટીમાં મોટાભાગનું ટ્રેડિંગ નિફ્ટીમાં ડાયરેક્ટ થતું હતું. ત્યારે કોલપુટ મંથલી એક્સપાયરી હતા, એટલે કોલપુટમાં મોટી મુવમેન્ટ આવતી ન હતી, આવે પણ આખા મહિનામાં આવે. નિફ્ટીના કોલપુટમાં અત્યારે દર મંગળવારે એક્સપાયરી હોય છે, એટલે કે દર મંગળવારે નિફ્ટીના કોલપુટ એક્સપાયર થાય છે. એટલે કે જે સારામાં સારું રિઝલ્ટ જે મળવું જોઈએ એ અત્યારે નિફ્ટીના કોલપુટમાંથી મળે છે, નહીં કે નિફ્ટીમાંથી. એટલે જે તે સમયે મેં નિફ્ટીની જે સ્ટ્રેટેજી શોધી હતી એ નિફ્ટીની સ્ટ્રેટેજી કરતાં અત્યારે ઘણી સરસ એક નવી સ્ટ્રેટેજી મેં બનાવી છે, એ છે નિફ્ટીના ઓપ્શનની સ્ટ્રેટેજી. હું અત્યારે નિફ્ટીના ઓપ્શનમાં કામ કરી રહ્યો છું, અને એ નિફ્ટીના ઓપ્શનમાં ગ્રાફ ચાર્ટની મદદ વગર, હું તમને ફરીથી કહું છું ચિરાગભાઈ, ગ્રાફ ચાર્ટની મદદ વગર નિફ્ટીના ઓપ્શનમાં કેવી રીતે કામ થાય એની મેં એક આખી નવી સ્ટ્રેટેજી બનાવી છે, અને એ સ્ટ્રેટેજી ઉપરથી હું નિફ્ટીના કોલપુટમાં કામ કરી રહ્યો છું. એટલે તમારું એમ કહેવું છે કે તમારે નિફ્ટીના ભાવ જોવાની જરૂર, એના ચાર્ટ જોવાની જરૂર નથી. તો નિફ્ટી આપણે જોઈએ નહીં તો એના કોલ પુટ કેટલા રૂપિયાએ આપણે ખરીદવા અથવા વેચવા, કોલ લેવો, પુટ લેવો, તો એ બધું તો સમજવું કઈ રીતે ખબર પડે આપણા? તો હું કઈ રીતે ટ્રેડ કરી શકું? એટલે આપણા દર્શક મિત્રોને કોઈને કોલ પુટ ખરીદવા છે તો એ નિફ્ટી નહીં જુએ તો એમને ખ્યાલ કઈ રીતે આવશે? તમારી વાત સાચી છે ચિરાગભાઈ કે નિફ્ટીને જોયા વગર કોલપુટમાં કામ કરવું અશક્ય લાગે છે, પરંતુ ચિરાગભાઈ જ્યારે તમે બજારને અંદરથી જાણવાની કોશિશ કરો છો તો ગ્રાફ અને ચાર્ટ એ હંમેશા ભૂતકાળ બતાવે છે, નહીં કે ફ્યુચર. હવે નિફ્ટીના જે કોલપુટ છે એ ફ્યુચર આધારિત છે, ફ્યુચર આધારિત કે હવે શું થશે, આગળ શું થશે. તો જ્યારે તમે ગ્રાફ અને ચાર્ટ જુઓ છો ત્યારે એ હંમેશા તમને પાછળનો ડેટા બતાવશે, બરાબર છે? તો હવે જ્યારે તમે પાછળનો ડેટા જોઈ રહ્યા છો તો એના ઉપરથી ભવિષ્ય નક્કી કરવું અઘરું છે. મારી એક એવી ફિલોસોફી છે કે નિફ્ટી પ્રમાણે કોલપુટ નહીં, પરંતુ કોલપુટ પ્રમાણે નિફ્ટી ચાલતી હોય છે. એનો મતલબ છે કે જ્યારે તમે કોઈ સ્ટ્રાઇક સિલેક્ટ કરો છો કે આ વસ્તુ, ધારો કે નિફ્ટીના કોલપુટમાં તમારે તેજી કરવી છે, તો કઈ સ્ટ્રાઇકનો કોલ લેશો, કેટલા દૂરનો લેશો, એટીએમ લેશો, ઓટીએમ લેશો કે આઈટીએમ લેશો, તો એ ઉપરથી એના ભાવ નક્કી થતા હોય છે. નિફ્ટીના કોલપુટમાં ચિરાગભાઈ કામ કરવા માટે એક સરળ પદ્ધતિ તમને આપું છું, જે તમારા દર્શક મિત્રોને પણ ખાસ ગમશે, અને એમાં એવું છે કે દરેક વાર પ્રમાણેના ફિક્સ ભાવ. ઓહો, એટલે એક વાર હોય જે પણ કે સોમવાર છે તો એનો ભાવ નક્કી, મંગળવાર તો એનો ભાવ નક્કી, એવું એમ? હા, એટલે તમારે જ્યારે નિફ્ટીના કોલપુટમાં કામ કરવું છે ત્યારે તમારે એક ફિક્સ ભાવ, દર સોમવારે એક જ ભાવનો માલ લેવાનો, એક જ ભાવનો સ્ટોપ લોસ, એક જ ભાવનો ટાર્ગેટ. અચ્છા, એટલે આ તમારા માટે કદાચ નવાઈની વાત હશે કે આ એક જાદુ જેવું લાગે કે દરેક સોમવારે એવું થોડી થવાનું છે. તો આવી આખી એક સ્ટ્રેટેજી છે. તો એનો મેં એક ચાર્ટ જેવું બનાવેલું છે જે તમે તમારા દર્શક મિત્રોને બતાવી શકો છો. તો આ ચાર્ટ તમે જ્યારે જોશો ત્યારે તમને આઈડિયા આવશે કે દરેક વાર પ્રમાણેના અલગ અલગ ભાવ છે, અને એ અલગ અલગ ભાવ ઉપરથી દર્શક મિત્રો કામ કરી શકે છે. અને હું આ સ્ટ્રેટેજી વાપરું છું, અને આ સ્ટ્રેટેજીમાં મને કોઈ તકલીફ પડતી નથી, અને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. ચિરાગભાઈ, તો એ ભાવ વિશે, એ કોષ્ટક વિશે થોડીક અમને જાણકારી આપો, અમે પણ જોઈએ તો ખરી કે એવું ખરેખર થાય છે કે નથી થતું. એટલે હવે મેઇન વસ્તુ એ છે કે નિફ્ટીના કોલપુટમાં જ્યારે તમે કામ કરવા જઈ રહ્યા છો ત્યારે જ્યારે નિફ્ટી હાઈ પાડે છે, એટલે કે નિફ્ટી ઉપર જઈ રહી છે સવારમાં, પહેલાં સવારે 9:15 બજાર ખુલે છે અને નિફ્ટી નવો હાઈ પાડે છે, આવા સમયે નિફ્ટીના પુટનું પ્રીમિયમ ઘસાઈ ગયું હશે. એટલે કે જ્યારે નિફ્ટી ઉપર જઈ રહી છે ત્યારે નિફ્ટીના પુટનું પ્રીમિયમ ઘસાઈ ગયું છે. તો આવા સમયે તમારે પુટ લેવાનો છે, અને એ પુટ ઓટીએમ લેવાનો છે.
ઓટીએમ લેવાનું કારણ એ ઓટીએમ એટલે આઉટ ધ મની, એટલે કે નિફ્ટીના ચાલુ ભાવથી દૂરની વસ્તુ. હવે આ જે ભાવ છે એ ધારો કે તમે આજે સોમવારે કામ કરી રહ્યા છો તો સોમવારે તમારે 30 રૂપિયાની વસ્તુ લેવાની છે અને નિફ્ટીના હાઈ ભાવથી એ જે પુટ તમે લઈ રહ્યા છો એ મેક્સિમમ 100 કે 150 ફરકનો હોવો જોઈએ. જો એનાથી પણ સસ્તો મળે એટલે કે નિફ્ટીએ ધારો કે 24,000નો હાઈ પાડ્યો છે તો એવા સમયે તમારે 23,900નો પુટ અથવા તો મેક્સિમમ 23,850નો પુટ 30 રૂપિયામાં લેવાનો છે. એટલે એ 30 રૂપિયા જે ફિક્સ થયું છે તો એ પ્રાઇસ જે પુટમાં આવી એ પુટ મારે ખરીદવાનો. તો એમાં ખરીદી તો લીધો પણ હવે કંઈક નુકસાન બી હોય ને. બરાબર છે. એટલે બજાર આપણા હાથની વસ્તુ નથી, આપણા કંટ્રોલમાં નથી. એટલે જ્યારે તમે નિફ્ટીના કોલપુટમાં કામ કરી રહ્યા છો અને જ્યારે નિફ્ટીએ હાઈ પાડ્યો છે એવા સમયે તમે 100 અથવા 150 ફરકનો માલ તમે 30 રૂપિયાના ભાવે લીધો એટલે રોજે રોજના ભાવ તમને દર્શક મિત્રોને બતાવી શકશો. એનો મેં આખો ચાર્ટ તમને બનાવીને આપ્યો છે. તો આવા સમયે જ્યારે તમે 30 રૂપિયાની વસ્તુ ખરીદી છે તો એનો સ્ટોપ લોસ છે 20નો. એટલે કે તમારે એવી વસ્તુ નથી ખરીદવાની કે જેનો લો ભાવ 20 અથવા તો 20થી નીચે હોય. તો તમે જાણી શકો કે મેક્સિમમ તમારો સ્ટોપ લોસ 10 રૂપિયાનો થઈ ગયો. બરાબર. એટલે તમારું રિસ્ક મેનેજ થઈ ગયું. ઓકે. તો જ્યારે રિસ્ક મેનેજ આપણે કરી જ રહ્યા છીએ તો ટાર્ગેટ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ધારો કે તમે 30 રૂપિયામાં કોઈ વસ્તુ લીધી છે તો એનો ટાર્ગેટ કેટલો રાખશો? તો 30 રૂપિયામાં લીધેલી વસ્તુનો ટાર્ગેટ તમે 60 રૂપિયા રાખી શકો. એટલે આપણો રિસ્ક અને રિવોર્ડ રેશિયો 1:3નો થઈ ગયો. એટલે કે જ્યારે તમારો એક સોદો નુકસાન થાય, બીજો સોદો નુકસાનમાં જાય, ત્રીજો સોદો નુકસાનમાં જાય, પણ જો ચોથો સોદો જો તમને પ્રોફિટ આપીને જાય છે તો તમારા ત્રણેય નુકસાનનું કવર તમને મળી શકે છે. એટલે આ રેશિયો તમે જે સમજાવ્યો 1:3નો એ બહુ જ મજબૂત કહેવાય. અને શેર બજારમાં તો આપણે જોયું જ છે કે લોકોને ખરીદતા આવડે છે પરંતુ નુકસાન ક્યાં બુક કરવું અથવા નુકસાન અહીંયા આગળ હું બુક કરી લઉં એવું ખબર જ નથી હોતી. એટલે માણસ શું કરે છે કે ધીમે ધીમે જેમ જેમ ઘટતો જાય એમ વસ્તુ લેયા જ કરે. અને શેર બજારમાં એવું કહેવાય છે કે જેણે કરી રાસ એની પડી લાશ. તો આવું જ લોકો કરતા હોય. તમે જેમ સમજાયું કે ભાઈ 30 રૂપિયાની વસ્તુ છે, પુટ છે અને 20 રૂપિયાનો સ્ટોપ લોસ રાખ્યો અને ટાર્ગેટ બી તમે 60 રૂપિયાનો આપ્યો, તો શું એક જ ટાર્ગેટ આમાં મળતો હોય છે કે બીજા ટાર્ગેટ અલગ અલગ હોય છે? હવે બજાર ક્યારેય એક જ પરિસ્થિતિમાં ફરતું નથી. ક્યારેક વધારે મુવમેન્ટ આવે, ક્યારેક ઓછી મુવમેન્ટ આવે. તો નોર્મલ કન્ડિશનમાં એક ટાર્ગેટ આપે છે. જો બજાર વધારે સારું હશે તો 2 ટાર્ગેટ અને 3 ટાર્ગેટ પણ આપી શકે છે. તો અહીંયા આગળ હું તમારા દર્શક મિત્રોને એક ખાસ વાત જણાવવા માગું કે નિફ્ટી જ્યારે હાઈ પાડતી હોય ત્યારે હંમેશા તમારું ધ્યાન પુટ ઉપર રાખો અને નિફ્ટી જ્યારે લો પાડતી હોય ત્યારે તમારું ધ્યાન કોલ ઉપર રાખો. કારણ કે આ એવો સમય છે જ્યારે તમને વસ્તુ સસ્તામાં મળે છે. હું અમદાવાદી છું અને મને સસ્તી વસ્તુ ખરીદવામાં રસ હોય જ છે. જ્યારે સારી વસ્તુ સસ્તામાં મળે તો કેમ ના લેવી? તો સારી વસ્તુ સસ્તામાં સેલના ટાઈમે મળે છે અને આ સેલ એટલે કે રિવર્સલ, એટલે કે જ્યારે બજારને ઊંધી દિશામાં જવું હોય ત્યારે એ તમને સસ્તામાં માલ આપી શકે છે. આ એક એવો પોઈન્ટ છે જ્યાં આગળ પબ્લિક એ કોલ અથવા પુટમાંથી બહાર નીકળતી હોય છે અને એવા સમયે તમારે અંદર જવાનું છે. થોડા સમય પહેલાં એક પિક્ચર આવ્યું હતું સંજય દત્તનું, તમે જોયું હોય તો. એમાં સંજય દત્ત એક ડાયલોગ બોલે છે કે સही समय पर सही जगह पर होना उसी को लक बोलते हैं. મતલબ કે જ્યારે તમે નિફ્ટી હાઈ પાડે છે, જ્યારે પુટમાંથી લોકો બહાર નીકળી રહ્યા છે એવા સમયે તમે પુટ લો છો એટલે કે તમે સહી જગહ પર સહી સમય પર છો, સાચી દિશામાં ત્યાં જ છે. નિફ્ટી ક્યારેય એક બાજુ ક્યારેય ચાલતી નથી. નિફ્ટી યુટર્નની જ પેટર્નમાં ચાલતી હોય છે. નિફ્ટીનો 24,000નો ભાવ 3 મહિના પહેલાં પણ 24,000 હોઈ શકે છે અને 3 મહિના પછી પણ 24,000 હોઈ શકે છે. તો નિફ્ટી એક સર્કલમાં ફરી રહી છે. જ્યારે તમે કોઈ શેર જુઓ છો ત્યારે એ શેર એક દિશામાં ચાલી શકે છે પણ નિફ્ટી ક્યારેય એક દિશામાં લાંબી મૂવમેન્ટ આપી શકતી નથી. એ સર્કલમાં ફરશે અને એ સર્કલમાંથી તમારે સારામાં સારું રિઝલ્ટ કાઢવાનું છે. તો તમે આજે સ્ટ્રેટેજી સમજાવી કે 30 રૂપિયા સોમવાર હોય અથવા મંગળવાર હોય તો આટલા રૂપિયા, બુધવાર હોય તો આ રૂપિયા. પણ હવે અત્યારના જમાનામાં આપણે જોઈએ છે કે ઘણી બધી ગૃહિણીઓ
એ સિવાય નવયુવાનો જે કોલેજમાંથી હજુ તો પાસ થઈને તરત જોબ કરતા થઈ ગયા છે, અથવા તો કોઈ રિટાયર પર્સન, એ બધા જ અત્યારે ધીમે ધીમે થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, શેર બજાર કરે છે. તો શું એ લોકો પણ આ સ્ટ્રેટેજી અથવા આ રીતે કોલપુટમાં કામ કરી શકે છે કે એમના માટે અઘરી વસ્તુ છે? નિફ્ટીના કોલપુટમાં કામ કરવું એ અઘરું તો છે જ, સાવ સરળ નથી. જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને એકડો લખતા પણ નહોતું આવડતું, બરાબર, પણ સતત પ્રેક્ટિસ જ્યારે કોઈ પણ કામની કરવામાં આવે છે ત્યારે તમે એમાંથી બહાર આવી શકો છો, સારી એક સ્ટ્રેટેજી બનાવી શકો છો. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારું મગજ તમને કેવી રીતે સપોર્ટ કરે છે અને એ સપોર્ટમાં તમે કેવી રીતે કામ કરીને બે પૈસા કમાઈ શકો છો. હવે નિફ્ટીમાં કામ કરવા માટે લોકો અત્યારે ગ્રાફ ચાર્ટનો મુખ્ય ઉપયોગ કરતા હોય છે, પણ ગ્રાફ ચાર્ટ સિવાય પણ દુનિયા છે, પણ એ દુનિયામાં કોઈને જવું નથી, એનું રિસર્ચ કરવું નથી, એનો અભ્યાસ કરવો નથી. અહીંયા આગળ જે મેં આપને સ્ટ્રેટેજી બતાવી, આ એક સુપર માસ્ટર લેવલની સ્ટ્રેટેજી છે. તો તમે દરરોજ આ જે ભાવ છે એનો બજાર પત્યા પછી અભ્યાસ કરો, જુઓ કે એ પ્રમાણે કામ થયું છે કે નથી થયું, તો તમને ખ્યાલ આવશે કે રોજે રોજ મારા ભાવ પ્રમાણે જ કામ થશે. આખા ભારતમાં આ ભાવ લાવવાવાળો માત્ર ને માત્ર હું એક જ વ્યક્તિ છું. તો આ આખું મેં રિસર્ચ કર્યું છે. અને તમને બીજી એક સરસ વાત જણાવું કે આ જે રિસર્ચ છે કે જે સુપર માસ્ટર સ્ટ્રેટેજી છે એ ફક્ત ને ફક્ત આ ભાવ 30% છે. આનાથી આગળ પણ હજી ઘણું બધું શીખવાનું છે. તો જેમ જેમ તમે એમાં આગળ જાઓ છો એમ તમે નવી નવી વસ્તુઓ જાણી શકો છો, જોઈ શકો છો અને શીખી શકો છો. પરંતુ તમે કીધું કે નવા લોકોને શેરબજારમાં જોડાવવું છે, નિફ્ટીના ઓપ્શનમાં કામ કરવું છે, પરંતુ એ લોકો કામ કરી નથી શકતા, અથવા તો નુકસાન કરે છે, અથવા તો ક્યારેક ને ક્યારેક એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે કે જ્યારે ખબર જ નથી પડતી કે બજારમાં શું થઈ રહ્યું છે. તો આવા સમયે વ્યક્તિએ એક આ આધાર લઈને, મારા ભાવનો આધાર લઈને એ કામ કરી શકે છે, જોઈ શકે છે. નુકસાન તો થવાનું, પરંતુ એ નુકસાનમાંથી તમે બહાર કઈ રીતે નીકળી શકો છો અને બજારને કેવી રીતે તમે જુઓ છો, તો એના ઉપર આ આખી ગેમ છે. અભ્યાસની 100% જરૂર છે અને અભ્યાસ વગર આમાં કામ ના કરાય. હા, એટલે તમારી વાત સાચી છે, અભ્યાસ વગર કામ ના કરાય. લોકો આજે 20,000 રૂપિયાની નોકરી મેળવવા માટે 20 વર્ષ સુધી ભણતા હોય છે, પરંતુ શેરબજાર એવી વસ્તુ છે કે લોકોને રાતોરાત કરોડપતિ બની જવું હોય છે અને શીખવું કોઈને હોતું નથી. પણ તમે જે તમારી સ્ટ્રેટેજી વિશે વાત કરી અને આ જે સ્ટ્રેટેજી એકદમ સરળ પણ દેખાય છે, માત્ર થોડોક સમય તેમાં અભ્યાસ કરવાની જરૂર હોય છે. પણ તમે જેમ નુકસાનની વાત કરી, તો નુકસાન તો થતું જ હોય છે બધાને, પણ એક જેમ રેશિયો 3નો કીધો તો એ આપણે કવર કરવાનો ચાન્સ પણ મળે છે. પણ હવે તમારે તમારા સમયમાં બી જ્યારે આ શીખ્યા અથવા આ સ્ટ્રેટેજી બનાવી, તો નુકસાન તો તમને પણ જતું હશે, અથવા નુકસાન તમે કર્યું જ હશે. તો એ વખતે તમે શું કરતા હતા? કારણ કે અમારા દર્શક મિત્રો પણ આ સ્ટ્રેટેજી શીખશે, સમજશે, કંઈક કરવાની કોશિશ કરશે, નુકસાન થશે, તો એ લોકોને ખ્યાલ આવે કે એ વખતે એમણે શું કરવું જોઈએ. એટલે ઘણા વર્ષો પહેલાં હું નિફ્ટીમાં જ્યારે કામ કરતો હતો ત્યારે લોકોએ મને નિફ્ટી કિંગનું બિરુદ આપ્યું, પરંતુ દિવસે ને દિવસે નિફ્ટીનું વોલ્યુમ ડાઉન થયું અને નિફ્ટીના કોલપુટમાં ગેમ શરૂ થઈ. તો આવા સમયે મારા માટે એ પડકાર હતો કે નિફ્ટીના કોલપુટની એક સ્ટ્રેટેજી બનાવું અને એ સ્ટ્રેટેજીને સારામાં સારી બનાવું, અને જેવી રીતે હું નિફ્ટીમાં કિંગ બન્યો હતો એવી રીતે નિફ્ટીના ઓપ્શનમાં પણ હું કિંગ બનું અને એક એવી ઠોસ સ્ટ્રેટેજી બનાવું અને એક સારી સ્ટ્રેટેજી બનાવું કે જેથી સારામાં સારું રિઝલ્ટ મળી શકે. પરંતુ ચિરાગભાઈ, તમે કીધું એમ કે નુકસાનીનો ડર માણસને હંમેશા રહે છે અને નુકસાન થઈ શકે છે. તો જે સમયે મને ટ્રેડિંગમાંથી નુકસાન થાય તે દિવસે રાત્રે મને ઊંઘ આવતી નથી ચિરાગભાઈ. હા, હું એ શોધવાનો પ્રયત્ન કરું છું કે આજે મારી ભૂલ કેમ થઈ, ક્યાં આગળ થઈ, કેવી રીતે થઈ, એ સમયે હું શું વિચારીને મેં કામ કર્યું હતું, તો એ વિચારેલું મારું બરાબર ગયું કે ના ગયું. નિફ્ટી મેં એવું વિચાર્યું હતું કે નિફ્ટી હાઈ પાડે ત્યારે હું પુટ લઈશ, તો હવે નિફ્ટીએ ફરીથી એક હાઈ પાડ્યો. તો આવા સમય મારે શું કરવાનું? કારણ કે જે મેં માલ લીધો હતો એનો એસએલ હિટ થઈ ગયો, હવે હું બીજી સ્ટ્રાઇકમાં જોઉં તો બીજી સ્ટ્રાઇકનો એસએલ થઈ ગયો, આવી રીતે 3-4 સ્ટ્રાઇકનો એસએલ હિટ થઈ જાય. તો આવા સમયે શું કરવું? તો એના માટે મેં એક વસ્તુ બનાવી અને એ છે સસ્તી રેન્જનો માલ. સસ્તી રેન્જનો માલ એટલે કે નિફ્ટીના હાઈ ભાવથી તમારે જેટલું બને એટલું નજીક મારા ભાવની વસ્તુ લેવાની. તો મેં એનો તોડ કાઢ્યો
નિફ્ટીના કોલપુટમાં કામ કરતાં કરતાં હું મારી જાતને દરરોજ 1% સુધારવાનો મેં નિશ્ચય લીધો. હું દરરોજ મારી એક ભૂલ સુધારતો જઈશ અને એક સારી સ્ટ્રેટેજી સુધી હું પહોંચી જઈશ એવું મેં વિચારીને જ્યારે પણ મારે નુકસાન થાય ત્યારે હું એ નુકસાનને એક શીખની રીતે લઉં છું અને એ શીખમાંથી હું કંઈક શીખું છું અને એ ભૂલને સુધારીને આગળ વધું છું. ખૂબ સરસ વાત કરી. હું મારો પોતાનો બી અનુભવ કહું તો મારે પણ નુકસાન જાય અને હું પણ ટ્રેડ કરું એમાં ભૂલ થાય, પણ જેમ દર્શક મિત્રો પણ એવા ઘણા બધા હશે કે જે ભૂલ કર્યા પછી એને ભૂલી જ જાય છે અને તે ભૂલ કેમ થઈ એના કારણો શોધવાની કોશિશ નથી કરતા. પણ તમે તો તે કારણો શોધો તો તમને ઊંઘ નથી આવતી. તો એ વસ્તુ સારી રહે. એટલે હવેથી હું પણ એ અભ્યાસ કરીશ કે મારે જો કોઈ નુકસાન જાય છે તો એ કેમ થઈ, તેના કારણો શું છે એ શોધવાની હું કોશિશ કરીશ ને અમારા દર્શક મિત્રો પણ એ કરશે. પણ તો બી જતા રહેતા હું એમ એક વખત કહીશ કે કોલ પુટમાં હજુ પણ કોઈને કામ કરવું જ છે અને એમને એવું છે કે ભાઈ આજે 10 રૂપિયાની વસ્તુ કે 30 રૂપિયાની વસ્તુ લઈ અને 60 રૂપિયાનો પ્રોફિટ થાય છે, તો હજુ પણ તમે સચોટ રીતે એમને કોઈક માર્ગદર્શન આપવા માંગતા હો કે જેથી એ લોકો બને તો ઓછામાં ઓછું નુકસાન કરે અને પ્રોફિટ વધુ કરે. કારણ કે આ પ્રોગ્રામ જોયા પછી એ લોકો પણ આમાં અભ્યાસ કરશે તો એમને ખ્યાલ આવશે કે ખરેખર આ વસ્તુ શું છે અને શું થઈ રહ્યું છે. તો તેઓ અમને કોમેન્ટમાં જણાવશે. તો તમે એ વિશે થોડુંક માર્ગદર્શન વધુ આપો. નિફ્ટીના કોલપુટમાં જ્યારે અત્યારે સમજો કે મેં તમને ભાવ બતાવ્યા, એ ભાવમાં કેવી રીતે કામ કર્યું કે નિફ્ટી હાઈ પર હોય ત્યારે પુટ લેવાનો, લો ઉપર હોય ત્યારે કોલ લેવાનો, બરાબર. તો આ આખી મેં સિસ્ટમ સમજાવી છે. છતાં પણ હજી થોડુંક વધારે સારી રીતે માર્ગદર્શન કેવી રીતે આપવું જોઈએ મારે કે નિફ્ટી એ ખજાનાથી ભરેલો દરિયો છે. નિફ્ટી એ ખજાનાથી ભરેલો દરિયો છે. જેટલી ડૂબકી મારશો એટલું તમને સારું રિઝલ્ટ મળશે. આ એક સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો હવે જ્યારે તમારા દર્શક મિત્રો અથવા તો બીજા કોઈ પણ વ્યક્તિ જ્યારે શેર બજારમાં નિફ્ટીને રિલેટેડ કોલપુટમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા માગતા હોય ત્યારે ઘણી જ સાવચેતીની જરૂર છે. રોજે રોજના આઉટ ધ મનીના આ ભાવને ફોલો કરવા જરૂરી છે. ગ્રાફ ચાર્ટની બહાર પણ એક અલગ દુનિયા છે અને એ દુનિયામાં તમારે જવું જોઈએ. ગ્રાફ ચાર્ટ છેલ્લા ઘણા વર્ષોથી તમે જોઈ રહ્યા છો પણ એમાં તમને કોઈ રિઝલ્ટ મળતું નથી. તો એની બહાર આવો અને નવી દિશામાં જ્યારે તમે તમારું પગલું માંડો છો ત્યારે તમને સારું અને બહેતર રિઝલ્ટ મળી શકે છે. ઘણા બધા લોકો છે કે જે લોકો જીવનમાં અસંખ્ય વખત નિષ્ફળ થયા છે. તો આ અસંખ્ય વખત નિષ્ફળ કેમ થયા? કારણ કે તેઓએ એકની એક ભૂલ વારંવાર નથી કરી, તેઓએ નવી ભૂલ કરી છે. નિષ્ફળતાનો મતલબ કે એક ભૂલ કર્યા પછી નવી ભૂલ કરો. પણ આજના જમાનામાં લોકો નવી ભૂલ કરવાથી ડરે છે. તેમના પર ફેમિલીનું પ્રેશર હોય છે અને પૈસા કમાવાનું પ્રેશર હોય છે. જીવન જીવવા માટે પૈસા એક ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો આ પૈસા કઈ રીતે કમાવા, ક્યાંથી કમાવા, ગ્રાફમાંથી મળે છે. પહેલાં લોકો આજે આખી દુનિયામાં બધા જ લોકો એક જ દિશામાં ગ્રાફ ચાર્ટ ઉપર જઈ રહ્યા હોય તો એવા સમયે તમારે ઊંધી દિશામાં એટલે કે નફો કમાવા માટે સાચી દિશામાં જવું અઘરું બની જાય છે. કારણ કે બીજી બાજુ જવાનો કોઈ રસ્તો નથી. અને ક્યારે પણ ઉતાવળ કરવી નહીં. ખાસ વસ્તુ એ જોવાની છે કે નિફ્ટીના હાઈ ભાવથી મારા ભાવની વસ્તુ કેટલી દૂર છે. તો ચિરાગભાઈ, જ્યારે તમે આવી રીતે કામ કરો છો, આટલી સચોટ માહિતીનો ઉપયોગ કરીને જ્યારે તમે નિફ્ટીના કોલપુટમાં એન્ટર થાવ છો ત્યારે તમને હરાવવા અશક્ય બની જાય છે અને નફો કમાવો સરળ બની જાય છે. તો દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે કોલ પુટ વિશે બી સાંભળ્યું હતું, બજારમાં અલગ અલગ વિડીયો પણ જોયા હશે. આજે આપણે એક નવી સ્ટ્રેટેજી શીખી અને એક નવું માર્ગદર્શન મેળવ્યું. હવે તમે અમને જણાવજો કોમેન્ટ દ્વારા કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો હવેથી નેક્સ્ટ ટાઈમ અમે તમે કહેશો એ રીતના કોઈ બીજા વિડીયોઝ પણ લાવીશું જેમાં શેર વિશે પણ માહિતી હશે અથવા નિફ્ટીની નવી સ્ટ્રેટેજી હશે અથવા કોલ પુટની નવી સ્ટ્રેટેજી હશે. તો અભયભાઈનો આજે આભાર માન્ય છે કે અમારા દર્શક મિત્રોને આવી સરસ માહિતી આપી અને પહેલી વખત આવી માહિતી અમે કોઈ માધ્યમ દ્વારા જોઈ શકીએ છીએ. તો નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત. ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ આપનો. થેન્ક યુ. વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરાઈ